નમસ્કાર ખેડૂત મિત્રો, હું અજય મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો આગળ વધીએ છીએ. ત્યારે મિત્રો જય જવાન જય કિસાનના નારા સાથે ખેડૂત મિત્રો માટે એ હંમેશા જે કામ કરે છે એવી કંપની મિત્રો કર્મભૂમિ એગ્રોની આજે આપણે મિત્રો મુલાકાત લીધી છે. ત્યારે અહીંયા જે છે એ મિત્રો એગ્રી કર્મ કરીને જે માત્ર ગુજરાત નહીં પણ દેશભરમાં અને જે છે વિદેશની અંદર પણ જે છે જે અત્યારે ખેડૂત મિત્રો માટે ખૂબ મોટું કામ કરી રહી છે આ કંપનીની મિત્રો આજે મુલાકાત લીધી છે. ત્યારે એમના દ્વારા જે બનાવવામાં આવેલા જે રોટાવેટર છે, આ રોટાવેટર જે છે એ અન્ય કરતાં કેવી રીતના અલગ પડે છે, આ રોટાવેટરની શું ખાસિયત છે, આ રોટાવેટર જે છે એ ખેડૂત મિત્રો શા માટે પસંદ કરે છે, આપણે કંપનીના જાદવભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ આપનો પરિચય અને ત્યારબાદ અમારા ખેડૂત મિત્રોને આપના દ્વારા જે છે જે તૈયાર કરવામાં આવેલી પ્રોડક્ટ એમાં ખાસ કરીને રોટાવેટરની વાત અમારા ખેડૂત મિત્રોને કરે. આપનો પરિચય. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ રાજેશભાઈ જાદવ અને કંપની નામ કર્મભૂમિ એગ્રો પ્રાઇવેટ લિમિટેડ અને અમારી બ્રાન્ડ નામ છે એગ્રી કર્મ. બરાબર. એગ્રી કર્મ બ્રાન્ડથી રોટાવેટર બનાવે છે. રોટાવેટર, પ્લાવ અને ડિસ્ટોનર. બરાબર. આ ત્રણ પ્રોડક્ટ જે છે તૈયાર કરો છો. મેં એવું સાંભળ્યું છે કે તમે જે છે એ આપણા માત્ર રોટાવેટર જે છે એ આપણા માત્ર ગુજરાત પૂરતા નહીં, દેશ પૂરતા નહીં પણ તમે વિદેશોની અંદર પણ સપ્લાય કરી રહ્યા છો. કયા કયા દેશોની અંદર આપનો માલ જે છે એ જઈ રહ્યો છે? સાહેબ, અમે તાંજાનિયાથી સ્ટાર્ટ કર્યું હતું. તાંજાનિયા, કેનિયા, યુગાન્ડા અને ઇથોપિયા. બરાબર છે. ઇથોપિયા અને ઇજિપ્ત. બરાબર. અને અત્યારે અમારું નેક્સ્ટ કન્ટેનર જવાનું છે તુર્કી. બરાબર છે. એટલે કેટલા દેશોની અંદર જે છે માલ જે અત્યારે આપણો સપ્લાય થઈ રહ્યો છે? ઇન્ડિયાના 6 થી 7 સ્ટેટમાં જાય છે. મહારાષ્ટ્ર, એમપી, ઓડિશા, યુપી. બરાબર છે. છત્તીસગઢ. આપના રોટાવેટરમાં એવી શું ખાસિયત છે કે જેથી કરીને ખેડૂત મિત્રો જે છે એ આ એગ્રી કર્મ રોટાવેટર પસંદ કરી રહ્યા છે? બહુ મસ્ત સવાલ કર્યો સાહેબ તમે. એગ્રી કર્મ રોટાવેટર છે ને એની એક પહેલી ખાસિયત તો એ છે કે આપણામાં છે ને સાહેબ આ રાઉન્ડ શેપ બોડી આવે. બરાબર છે. રાઉન્ડ શેપ બોડી આવે અને 6 mm ની આવે. બરાબર છે. કે અધર કોઈ કંપની 6 mm બોડી નથી આપતી. આ શેપ તમને કોઈ રોટાવેટરમાં જોવા નહીં મળે. બરાબર છે. એટલે કે રોટાવેટરનો જે છે આખો વ્યવસ્થિત જે છે આખો ગોળ શેપ આપેલો છે. ગોળ શેપનો ફાયદા એ પણ છે કે લીલી જમીન હોય, સૂકી જમીન હોય કે રોટાવેટર ડીપમાં બેઠું હોય તો માટી ક્યાંય ભરાવાનો ચાન્સ ન રહે એટલે સીધી આમ રાઉન્ડ શેપમાં નીકળી જાય એટલે ટ્રેક્ટરનો લોડ ઓછો પડે, ડીઝલ ઓછો હોય. બીજી ખાસિયત સાહેબ આપણામાં એ છે કે તમે અધર કોઈ કંપની છે, આ જે અધર કંપનીની અંદર છે ને અહીંયા વેલ્ડિંગ મારી અને એના એક સોકેટ લગાડેલો હોય છે. બરાબર છે. અને એ બોડી આરે પછી લાઈફ ટાઈમ થાય 2-3 વર્ષ એટલે અહીંથી રોટાવેટરની બોડી તૂટતી હોય. બરાબર છે. આપણામાં છે ને આ 4 સપોર્ટની હારે આવે એટલે કે બોડીને અને પાછળના ટેલિંગ બોર્ડને કોઈ લેવા દેવા નહીં. બરાબર છે. બીજું છે કે આપણે છે ને ઘણા રોટાવેટરને એવું જોયું છે સાહેબ તમે કે અહીંથી આ તૂટી જતું હોય. તો આપણે છે ને આ એમ્બોઝ કરીને આપેલું છે એના ઉપર આ સપોર્ટ મારેલો કે આ કોઈ દિવસ ભવિષ્યમાં તૂટવાના ચાન્સ ન રહે. બરાબર છે. બીજું કે આપણે આ ગેરબોક્સ છે આમાં પણ આપણી એક સ્પેશિયલ ડિઝાઇન છે. બરાબર છે. તો આ ડિઝાઇનની અંદર પણ અહીંથી આપણે ક્રાઉન મોટું કરેલું છે, અહીંથી નાનું કરેલું છે અને સાઈડના ગેર પણ બહુ હેવી આપેલા છે. બરાબર છે. તો અહીંયાથી જે ગેરમાંથી આપણે ઉપરના ગેરબોક્સમાંથી જે સમજાયું કે અહીંયા આપણે સ્પીડ ઘટાડી એટલે ટ્રેક્ટરને લોડ ઓછો પડે. એટલે અહીંયા છે ને સાહેબ આપણે આમાં ગેર એવા આપેલા છે કે જે અહીંથી આપણે સ્પીડ ઘટાડી હતી અને અહીંથી વધારી. આ ગેર નાનો છે, અહીંથી મોટો છે, નીચેનો અહીંથી મોટો છે કે જે લોડ ઓછો પડે. ટ્રેક્ટરમાં ડીઝલ આપણા રોટાવેટરમાં 1.5 થી 1.5 લીટર ડીઝલ અધર કંપની કરતા ઓછું લે છે કલાકે. બરાબર. અને બીજું હેવી સ્ટ્રક્ચર ને હેવી મોડેલના હિસાબથી કે ગમે તેટલી પથરાટ જમીન હોય સાહેબ અમે સોશિયલ મીડિયા દ્વારા બધે પણ કહે છે કે આપણું રોટાવેટર રોડ ઉપર હકાવવાની છૂટી તોડીને લાવો એટલે અમે બદલાઈ દેશું. બરાબર છે. એમાં ટ્રેક્ટરની ગેરંટી નથી આવતી. બરાબર. ખાસ મારે એ વાત પૂછવું છે કે આપની જે બ્લેડનો ઉપયોગ કરો છો એ બ્લેડ કેવી હોય છે અને બ્લેડનો જે છે શું ફાયદો થતો હોય છે? બ્લેડ છે ને આપણે આપણી પોતાના જ બ્રાન્ડમાં બનાવી છીએ. એગ્રી કર્મ બ્રાન્ડથી જ આપણી બ્લેડ આવશે અને બ્લેડમાં ટાઇટેનિયમ મટીરિયલ આવશે. ટાઇટેનિયમ મટીરિયલ એટલે બોરોન સ્ટીલ કરતા એક સ્ટેપ ઊંચું. આ બ્લેડ અહીં સુધી રહે ત્યાં સુધી વળી જાય અથવા ભાંગી જાય. આની આપણે કંપની પીસ ટુ પીસની ગેરંટી આપે છે. બરાબર છે. અને આનો કોઈ ટાઈમ નથી હોતો વર્ષ 2 વર્ષ ગમે ત્યારે આટલો કટકો આ કટકો ખોવાઈ ગયો આટલો કટકો આપે એટલે આપણે નવી બ્લેડ આપી દઈશું. મારે ખાસ એ વાતની પૂછવું છે કે આપના કેટલા મોડલ છે અને કેટલા સબસિડી માન્ય છે? સાહેબ આપણા 3 ફૂટથી સ્ટાર્ટ થાય છે સબસિડીમાં મોડલ. 3, 4, 5, 5.5, 6, 7, 8 અને 9 આ બધા જ રોટાવેટર આપણા સબસિડી માન્ય છે. પ્લસ આપણું ડિસ્ટોનર પણ સબસિડી માન્ય છે, પ્લાવ પણ સબસિડી માન્ય છે. અને એક વધારાની વસ્તુ કે આપણું બાગાયતમાં પણ
માન્યતા ધરાવે છે. જે ખેડૂત મિત્રોએ આપનો એગ્રીકર્મા રોટાવેટરનો ઉપયોગ કર્યો છે એ ખેડૂતોનું શું કેવું છે? સાહેબ રિપીટ થાય છે ખરા? એક મારી પાસે 300 કસ્ટમર અહીંથી કંપનીથી લઈ ગયેલા છે અને 300 કસ્ટમરમાં કોઈ કસ્ટમરને એવું હોય કે સાદો સોશિયલ મીડિયામાં વાતું કરતા હોય છે અને આપણને તો આ બટકાઈ દેશે આવી બધી વાતો હોય તો મારી કંપનીની વિઝિટ કરે. 300 કસ્ટમરમાંથી કોઈ પણ કસ્ટમરને એમ ફોન કરીને પૂછે કે એગ્રીકર્માનું રોટાવેટર સારું હોય ને હેપી અને સારો આન્સર લે તો જ લેવાનું, નહીં તો એ કસ્ટમરને આપણે ફ્રી રોટાવેટર આપશું. ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણને જાદવભાઈ દ્વારા કરવામાં આવી કે ભાઈ આ એગ્રીકર્મા રોટાવેટર જે છે એ ખેડૂત મિત્રો માટે અને ખેડૂતો માટે એક કામ કરી રહેલી આ એક કંપની છે. વર્ષે દાડેની વાત કરવામાં આવે તો વર્ષે દાડે આપના દ્વારા જે છે એ કેટલા રોટાવેટર ખેડૂતો સુધી પહોંચાડવામાં આવતા હશે? સાહેબ અમે વર્ષે 3000 થી પ્લસ રોટાવેટર વેચતા હોય અને રિપીટ કસ્ટમરની જે તમે વાત કરી કે તમારા રિલેટિવની અંદર એક રોટાવેટર ગયું એટલે એ ગામમાં અમારે કોઈ દિવસ માર્કેટ કરવું નથી પડતું, એ ગામમાં અમારે રિપીટ કસ્ટમર હોય જ. આપનો હેલ્પલાઇન નંબર આપો જેથી કરીને અમારા ખેડૂતો આપનો સંપર્ક સારી શકે. સાહેબ અમારા રોટાવેટર રહે ત્યાં સુધી અમારા નંબર પ્લેટ ઉપર 1800 વાળો ટોલ ફ્રી નંબર હોય અને આ નંબરની ખાસિયત એવી છે સાહેબ કે આમાં કિસાન હોય એના મોબાઈલમાં બેલેન્સ ન હોય તોય પણ ફોન લાગે ને 24/7 દિવસ ગમે ત્યારે રાતે 2 વાગે ફોન કરવાની છૂટી અને માહિતી જે છે એને પૂરી મળે છે. ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણને અહીંયા જાદવભાઈ દ્વારા જે આપવામાં આવી કે ભાઈ ખેડૂતો માટે જે છે એ હંમેશા કામ કરતા ટોલ ફ્રી નંબર જે છે એ આપેલો છે. ખેડૂત જે છે એ એમના બેલેન્સ ન હોય તો છતાં પણ જે છે ફોન કરી શકે છે અને અહીંયા જે છે એ સર્વિસની વાત કરવામાં આવે તો સર્વિસ બાબતે જેમ તમે ટોલ ફ્રી નંબર દીધો છે આ સિવાયની આપની સર્વિસ શું રહેશે? સાહેબ અમારું છે ને રોટાવેટર ટ્રેક્ટર છે ને 540 RPM થી ચાલતું હોય. હા બરોબર. અમે અહીંયા 2200 RPM મશીન ચેક કરી છે. હા બરાબર. 2200 RPM ચેક કરી છે એટલે અમારા મશીનમાં અમે આ ટોલ ફ્રી નંબર આપેલો છે પણ મહિનામાં 10 કોલ નથી આવતા. બરોબર છે. અને કદાચ કોલ આવ્યો હોય કઈ પ્રોબ્લેમ આવ્યો તો અમે કસ્ટમરના ઘરે જઈએ અને અમે વધુમાં વધુ તહેવારનો દિવસ હોય તો એકાદ દિવસ લેટ થાય, નકર અમારો સવારમાં કસ્ટમરનો ફોન આવ્યો તો સાંજ સુધીમાં એનો પ્રોબ્લેમ સોલ્વ કરેલો હોય. અને અમારા ગુજરાતમાં દર 200 કિલોમીટરની અંદર અમારા એક સર્વિસ સેન્ટર છે. ખૂબ સરસ મજાની માહિતી જાદવભાઈ અમારા ખેડૂત મિત્રોને આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આભાર.